કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતમાં પણ ખાસ તેમણે જુનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં આમ આદમી પાર્ટીના રેશમા પટેલ અમુક શ્રમિકો સાથે અમુક રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓ શિવરાજસિંહ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને અટકમાં લઈ લીધા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ શનિવારે જુનાગઢ જિલ્લાના પ્રવાસે હતા અને હાલ જ્યારે ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો તેને અનુલક્ષીને તેઓ તેમની પત્ની સાથે સોમનાથ દર્શને પણ ગયા હતા અને પછી ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન કર્યા અને આ બધા કાર્યક્રમ પૂરા કરી પરત રાજકોટ જતા હતા ત્યારે રસ્તામાં જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ બહેનો સાથે સંવાદ કર્યો। આ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢના ઈમનગરથી નજીક આવેલું છે, ત્યારે ત્યાંના અમુક શ્રમિકો છે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નારાજ છે, કારણ કે તેમનું કહેવું છે કે આ પદ્ધતિના કારણે તેમને કોઈ પણ નોટિસ આપ્યા વગર જ છૂટા કરી દેવાયા હતા અને તેમના આ પ્રશ્નોની કૃષિ મંત્રી આગળ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ આ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા। આ અંગે ગઈકાલે જે રેશમા પટેલ એક વિડીયોના માધ્યમથી માહિતી આપી હતી, સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આજ રોજ જૂનાગઢના યુવનગરની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે, ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા, તો અમે લોકો યુવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે, જે મહિલાઓ છે, જે ભાઈઓ છે, એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા। તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને યુવનગરના આંગણે જયારે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવીએ અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરીએ અને એનું સમાધાન માંગીએ। વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો, અમારી રોજીરોટી અમને આપો। અને યુવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જયારે આવા કેન્દ્રો ચાલતા હોય તો યુવનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે, કામ આપવાનું હોય છે, એના બદલે આ લોકો એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા। તો આ બધા પ્રશ્નોને લઈને અમે જયારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા તો દર વખતની જેમ ભાજપ જયારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે, તો પોલીસે અમારા સૌની અટકાયત કરી, મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી, અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી, મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી। અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું। ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો, પરંતુ અમે કલેક્ટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું। તેમનું કહેવું છે કે અત્યારે કૃષિ મંત્રી સુધી તો અમને ન પહોંચવા દેવામાં આવ્યા, પરંતુ આગામી દિવસોમાં અમે જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરીશું। રોજમદાર શ્રમિકોના આ પ્રશ્ન અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।